Hello everyone, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું વટાણા બટેટા અને ટામેટાનું શાક. તો મિત્રો આ રેસીપી છે તેને તમે એન્ડ સુધી જરૂરથી જોજો, સ્કીપ બિલકુલ પણ નહીં કરતા. તો ચાલો તેના માટેની પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ. તો મેં અહીંયા એક નાનું બટેટું લીધેલું છે, તેને આ રીતના મેં પીસ કરી લીધેલા છે. એક નાનું ટામેટું લીધેલું છે, તેને પણ મેં આ રીતના પીસ કરી લીધેલા છે. અડધો વાટકો મેં અહીંયા લીલા વટાણા લીધેલા છે, તેને મેં ઠંડા પાણીથી વોશ કરી લીધેલા છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. પ્રેશર કુકર મૂકીશું. ગેસની ફ્લેમ છે તે આપણે લો જ રાખીશું. 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. હાફ ટીસ્પૂન રાઈ એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન જીરું એડ કરી દઈશું. હાફ ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું. હાફ ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. ટામેટા એડ કરી દઈશું. બટેટા એડ કરી દઈશું. વટાણા એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. આપણી 1 મિનિટ થઈ ગઈ છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દઈશું. ખાંડનો યુઝ તમારે કરવો હોય તો તમે કરી શકો છો, તે બિલકુલ ઓપ્શનલ છે. 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. હવે મિક્સ કરી લઈશું. અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. જો તમારે શાકને થોડું રસાવાળું કરવું હોય તો તમે થોડું વધારે પાણી એડ કરી શકો છો. તો હવે પ્રેશર કુકરનું આપણે ઢાંકણ બંધ કરી દઈશું. પ્રેશર કુકરનું ઢાંકણ છે તે આપણે બંધ કરી દીધેલું છે. હવે તેને આપણે 3 વિસલ થવા દઈશું. તો આપણી 3 વિસલ થઈ ગઈ છે. તો હવે ગેસ ઓફ કરી અને શાકને આપણે જોઈ લઈશું. મિત્રો તમે જોઈ શકો છો કે આપણું જે શાક છે તે સરસ મજાનું બનીને રેડી થઈ ગયું છે. તો હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું. મિત્રો તમે જોઈ શકો છો કે આપણું જે વટાણા બટેટા ટામેટાનું શાક છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે. તો મિત્રો આ રેસીપી ઘરે એકવાર બનાવવાની જરૂર ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. અને મિત્રો એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને બાજુમાં બેલ આઇકોન બટનને પ્રેસ કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક યુ ફોર વોચિંગ.